મને ખબર મુદ લઈ લો. ઓ બટી વાહ ભાઈ વાલો મારો ઓછો છોકરો જબર કોમ કરા છે હો. કરો કરો સાફ કરો હો, સાફ કર દો, ચકચકાટ કર દો ઘર. હા ફરીને આયા? ફરીને કોઈ નહીં આયા, વાડીને જતા પેલા મગન ભાના તો પોત કે બાર રસ ખૂટ્યો તો. બહુ કંટાળ ભેગા કરવા આવે. કોમ તો કરવું પડે ને, કોમમાં આપણે આવડું મોટું નોમ હોય તો પછી નોમ બનાવીએ ને એવું કોમ હોવું જોઈએ આપણું. કોમ કરો હાડો, સાફ સફાઈ કર દો, ચોખ્ખું કર દે હો. પછી રોટલા ખાવા બેસી જા તું. પછી ખાવા તો આયા નહીં, હંગાત કીધું તું લે હેડ ખાવા. મને શરમ આવે. ઓમાં હવે છે ને ચકડી શેની શરમ આવે? તાર બાપા નોમ આવડું મોટું છે ને, મને શરમ નહીં આવતી, તને શેની શરમ આવે ને? તારે મારા જેવું બનવાનું છે, મારા જેવું નોમ રાખવાનું છે ગોમમાં. ગાડી ના જવાય, ગાડી બેસી જવાય. ગાડી હે આપણે મારા પગ તો હજી થાકી ગયા છે, હું ગાડી બેસી જઉં. મારા ઓલે હા 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 કેમ બોલાવ બોલી આવો આવો આવો. તમારા પગ આજે નહીં થાકે ને કાલે નહીં થાકે. પગ થાકવાની તો તમે વાત જ મેલી દો. પૂછો ચમ અલ્યા તમે વસ્તીને કોમ એવા હારા કર્યા ને તે વસ્તીની અંતરને આશીર્વાદ તમારે છે. હવે ગરીબોનું તમે બહુ સારું કર્યું હે, બહુ ભલું કર્યું હે. કુંવારી કન્યાઓના કન્યાદાન કરે હા ને બાપરા ગરીબ છોકરાને તમે પરણાયા હા, ઘર વગરના ઘરે બની આલેલા. અરે મનુભાઈ તમે તો આયા નતા વાડીમાં મગનભાઈ? તો આયો તો ભલા પોચ કેરબા કોને પહોંચાડ્યા હતા? મેં તો પોચ કેરબા સગવડ કરી આલી. અરે ધોણ આવીને બેઠી જ આબરૂ જાય એવી હતી મગનભાઈ. મને ફોન આવ્યો ખરાબ બપોરે કે લાલભાઈ એક જ રસ પડ્યો કેરબા. એટલે મેં તો મગનભાઈ તમને શરમ નહીં આવતી યાર? પોચ બે કેરબા પડ્યા તો મને ફોન કરવો પડે. તાત્કાલિક પોચ કેરબા પહોંચાડ્યા. શાબાશ શાબાશ. હો દો ગોમે ગોમ એક તો આવો મોણ હો દો જે ગરીબ મોણ હમને પૂરું કરી એક ના પહોંચી શકતો હોય ને એનું પૂરું કરી એક રસ્તામાં અડધ વચ્ચે હલવાઈ ગયો હોય ને એને ઘર ભેગો કરે એવો હો દો. ગોમે ગોમ આવો એક મોણ હો. કોક જ તમારે જેવો પાક તમે હે ને જ્યાં ભગવાન પૂને હારા કર્યા છે અને આ વખતે છે ને તમે સારું જ કામ કરો એટલે ભગવાન તમારે હે ને સુખી રાખે. તમારે તો આટલી ઉંમરે તમારા પગ હેડ કે નહીં? હેડ જ છે કે તન ચમ આશીર્વાદ પુણ્ય બહુ કર્યા હા એટલે. અરે મનુભાઈ ગોમની વસ્તી જે છૂટી ને પોચ વાટકી મારી બેટી રસ ઉસકાવે. આ એ તો ભાઈ રહારો ઉસકાવે. અરે પૈસા ને હતા નહીં. લો પકડો આ 500 રૂપિયા પૂછો હે ના? અરે હશે ના યાદ ના આવ્યું? ભલે મને ભૂલી ગયા. ખબર હા આજથી લગભગ 1.5 મહિનો થયો. ખરા તાપનું હું સાયકલ લઈને જતો હતો અને રસ્તામાં ભડાકો થયો. ટાયરે ફાટી ગયું અને ટુબે ફાટી ગઈ. તે ગહેર તો બે સીતરા ગયો અને કીધા 1 રૂપિયા નહીં. બાજુમાં પંચર વાળો હતો બરોબર. પંચર વાળાને મેં કીધું ભાઈ આટલું ટૂંક ટાયર નાખ્યા પણ મારી જોડે પૈસા નહીં બાકી રાખ. મારા બેટી રૂપિયા બાકી ના રાખ્યો કહો. પછી મને મગજમાં લાટ થઈ કે હા લાલભાઈ નું નામ દેવા દે. કદાચ એમની શરમ આ મોણા ટૂંક ટાયર નાખ્યા મને સાયકલમાં. તે છે ને મેં તમને ફોન કર્યો તો યાદ ના આવ્યું? એક થી ફોન તમે ટૂંક ટાયર નાખી દીધું કે નતું નાખ્યું? નવી ટૂંક ને નવું ટાયર નાખ્યા કયો આ એના પૈસા હું તમને હાલવા ટૂંક ટાયર ના બધાને હાથવું છું ને એનાથી મોટા બધાને હાથવું છું હું. કોઈના કોમ છે ને અધૂરા નહીં રાખતો. જે અડધી રાતે ફોન આવે ને તો એનું કોમ કાઢી આલું હું. હમણાં પેલા આનંદભાઈ આયા બોલો. પેલા ભાઈ મારે એસી લેવું છે. ઓહો 20x20 નો રૂમ છે ને એસી નાખું બોલો. શોરૂમ વાળા ફોન કરે એસી આલી દીધું. પછી આ તો તારે કોણ લાલભાઈ વાત નોમ પડે એટલે વાત પૂરી થઈ ગઈ. કોમ થઈ ગયું તમારે સમજો. આવડું નોમ એવું છો ભાઈ? જો પહેલા આપના વાતો કરો છો. હા આવો ગોમના આગેવાન આવો રોમાજી આયેલો ખરા બપોર. મગનભાઈ તો આયા નતા? જા ભયા મને છે ને ગરમીનું આ બધું રહોડાનું ખાવું મને ગમતું. હું તો ઘેર છે ને એક વાટકી દહીં અને થોડીક રોટલી ભાઈ આટલું ખાઈને બેસી રહ્યું. અરે મગનભાઈ સમાચાર લેતા હતા મનુભાઈ હતા જોડે કે રોમાજી આયા નહીં ગોમના મોભી. પણ એ બધું વરવાનું તો હું હતો જોડમાં યાર શું. પણ રસ ખૂટ્યો તો હે એક કેરબો રસ પડે તો મને ફોન કર્યો એમ. એટલે મેં તો મગનભાઈ તમને શરમ નહીં આવતી? કલાક પહેલા ફોન કરે કો હોય તો પોચ કેરબન સબકર કરી આલી. વાપરતો નતો પેલો રસ વાળો તો એવો ધુસકાયો ને ફોનમાં થોડું કાઢી નાખી. પેલા કેસરી પાકડી વાળા 2 રૂપિયા કીધા ને તમે? હે પેલા કેસરી પાકડી વાળા 2 રૂપિયા કીધા? કયો કેસરી પાકડી વાળો? અલ્યા તમે તમે હોમાં થશે તો આપણે બે ખબર તો ઉભા હતા.
અરે કેસરી ભાખરીવાળા કે લાલભાઈ કે હાલત કે ઉતવાળમાં ચોક રહોડામાં થઈ ગઈ એટલે કે એમનો ભાઈ ના માજા હવે આવો મોટો માણસ છે કે કેમ મોટું ખાલું તો કે તમારા ભાઈ માજા કે લાવજો 200 રૂપિયા. અલ્યા પણ હું કોઈ કેસરી ભાખરી વાળા કોઈને ઓળખતો નહીં, તમે એમને 200 રૂપિયા કઈ ચાલી દીધા? અરે એ લાલભાઈ એવું વાંચું છે જતા આમ મોટો મોટો કામ કરો છો 8-10 હજારનો કામ કરો છો 200 રૂપિયા અમે મારા ઘરના ગાડીના હવે ના જૂઠું બોલો છો. અલ્યા ગોમનો તો ઊંટે કે મારું નામ લઈને આવે. શું ઊંટ લઈને આવે એ મારે શું કહેતો હતો કે લાલભાઈ કીધું છે કે લાવજો 200 રૂપિયા. હું તો આબરૂ રાખવા બને થઈને 200 રૂપિયા જાય. અલ્યા મનુભી આ તો યાર જો હરુપારા ગારા પડે, હું કોઈ કેસરી ભાખરી વાળા ઓળખતો નહીં. અજાણ્યો વ્યક્તિ આઈ નોમ લઈ ગયો, મારું 200 રૂપિયા લઈ ગયો. બોલો તમે સન ધર્માદુ હે ને જોઈ વિચારી કરો. હા એવું કરવાનું કહેજો. આ હે ને મને એવું લાગે બાર રોકડી કોકને ખીચાવ ખૂટતી હોય ને આ ખર્ચાના કોઈક બારોબાર ના લઈ લેતું હોય. આ ના એવું ના ના તો પછી એવું થયું ચેટી ચરવાથી નૂન મેલીને એવું ના થાય. આ તો ગોમના મોભી છે, ખોટું ના બોલે. લાલભાઈ બધું કહો જો 200 રૂપિયા એમ કહું હું આબરૂ ખોવા નહીં માગતો. 200 રૂપિયા ના આવવા તો કોઈ નહીં, કોઈ વાંધો નહીં. હું તો નહીં રાજા ખેડો લાલભાઈ વાહે કાઢ્યા પણ આખી જિંદગી પછી તારું નામ કોઈ પેટો નહીં નીકળવું હોય. અલ્યા રોમાજી આ લાલભાઈનું નામ મોટું નહીં એમને એમ ગોમમાં. અને આ પીરી પાઘડી એમને એમ નામ નહીં પડ્યું લાલભાઈ હોવે. ગોમમાં જેવું નામ છે ને એવું ને એવું નામ રાખવાનું છે. નામ તો મારું આજે ના ડૂબાડું કાલે ના ડૂબાડું. 200 રૂપિયા કયો ભાઈ લઈ ગયો તો કોઈ હેડો. હું શું કહું છું એ ભાઈ તો હું નતો ઓળખતો પણ નામ લીધું ને તારું કે લાલભાઈ કીધું મને 200 રૂપિયા આલો તારે મેં મારા ઘરના કાઢીને ના આવ્યા. અરે ભલે લઈ ગયો 200 રૂપિયા, મારું નામ લઈ આઈને લઈ ગયો છે ને હોય હે ને. લો તાન 200 રૂપિયા બસ. હા એમ રાજી ને એટલે રાજી એટલે શું આ તો છે તારી આબરૂ રાખવા બદલે થઈને કે લાલભાઈ આ ગોમના કે એવા કે નોમ લેતા પૈસા નહીં મળતા. આ તો હું એને ઓળખતો નતો તે છતાં મેં 200 રૂપિયા લીધા. તમે મારી આબરૂ રાખી એ મને ગમ્યું. અને જો હવે એવું લાગતું હોય કે પૈસામાં છેતરમણી થાય છે તો એવું છે તો આપણે ફોન કરીને પૂછ્યા ભાઈ અમુક માણસ આટલા પૈસા માગે છે તો આલુક ના આલુક. હા જો આ ધણી બોલો 500 રૂપિયા ટૂંક ટાઈમ નહીં ખાઈ બોલો સાયકલ ની 2 મહિના હાલવા આવ્યો ના લીધું. હાલી તો આપણે હાલી તો આપણે ફેરનું કામ ત્યાં ન થાય. આને તમે વ્યવહાર થાય હા, ભાઈ પછી. વ્યવહાર તમે બે ઉભા રહો હું તો આનો વ્યવહાર કહેવાય. મારા બેટા હું ના માણસો બહાર લઈ જા. હું તો ઓળખતો નહીં બોલો. વગર કોમની બહારની ચોટી. તમારું નામ છે લાલ ને તમારી દોરે ભડ્યો ઘણો બધો માલ. એટલે આ માલ છે ને હાચી ના લો, જે ના લો એને જોઈને વિચારી ના લો. પછી બેજી ના હાલ ને ખાલી થઈ જાય ખબર નહીં પડે. મારું બેસું બધા અમારે જેવા નહીં હોતા કે લઈ જાય 500 રૂપિયા ટૂંકતા એના પાછા હાલવા આવે એવા. વાતમાં દમ તો છે. હું મનુજી તમારા વાતમાં દમ છે મારે બેટું. જો આયતે હું દાન કરતો રહીશ ને તો મારે પછી ભીખ માંગવાની દાડા આવશે. મને એવું લાગી રહ્યું છે. હવે દાન કરવું થોડું વિચારીને કરવું પડશે. નોમ મોટું જેટલું મોટું નામ છે ને એટલા કોમ હવે મારા ખોટા થવા માંડ્યા છે. ઘર બાળી તીરથ ના કરાય. સાચી વાત છે. હવે વિચારવું પડશે. આ ખોટા વગર કોમની મારે બહારની ચોટી. તાણ પછી હા હેડો રોટલા ખાવા બેજો. ના ખાઈ ના આવ્યો. હા પા જોડે જતા મગન બનતો તાણ પછી. કેમ ભૂલી જવું. 100 વાડકે તો રસ ટટકાઈ ગયો અને હાથ તો કરકા મોહનથાના ખાઈ ગયો. હું પા પાડતો તો એમ? કે ઉસકાઈ રહ્યો બંકો માં આવ્યો છો. પેટમાં ના દુખાય નથી બગાડતા. મારો વચ્ચે છ વાટકી રસ ઉટકા રસના કેવા ખૂટા જ ને ગોમના ખોટે માં પોત વાટકી ઉચકાવા માંડ્યા. અલ્યા ધણી આ લગન શું લેવા કરે ખવડાવવા માટે તો લગન કરે વાત કરો શું લેવા પૂછ્યા છીએ ચોલ્લો નહીં લખાવાનો. પલે પાછા જોવું પડે પેલી જોવા નાઈ ઉભી હતી. એ તો બીજું મંગાઈ લેવાનું ઘણું મળે. હા. હા હતા ને હું જઉં. હારું હા હો? આ કોમ હોય તો હવે ફોન બંધ કરતું રહેવાનો તમને. હા એ તો નંબર સમાજ. હારું હેડો. એ ભગવાન હાય ઘડીક હવે આરામ કરવા જાવ શાંતિ થઈ.